પરમદાડા में લાલ ઘોડા સબજોડી નું ફોર્મ ભરાયું તો પણ અમે આવું નથી વિચાર્યું ફોર્મ ભરાયા પછી અમારે આટલો મોટો પ્રોબ્લેમ થઈ જાય. રામ રામ ભાઈઓ. મારી પાસે તારીખ 20 નવેમ્બર 2025 ના હર માં હારકટીઓ ઠેરે તો કુમાર ક્યારે આવી ગયો હતો. હારકટીઓ આવી પેલા મનમાં કોમ ઘડીને રાખ્યું છે કે મફતની પકોડી ખાઈ જા કોકરની વસૂલ તો કરવા કે પૈસા. ફટાફટ મને હારકટીઓ બે જણા ક્ષેત્રમાં પહોંચ્યા. 17 તારીખના બટાકાવાળા ક્ષેત્રમાં લેટર લોબી કરવાની એટલે ફટાફટ અમે હારકટીઓ બે લેટર લોબી કરીને એક્સેસ કરીને છે. બટાકાવાળા ક્ષેત્રમાં લેટર લોબી થઈ રહી પણ માર ભાઈ ઘેર બેઠે ટૂંકો પાડી દીધી. ભેળે ભેળે રાજકીય વાળી લેટર લોબી કરતા આવજો. કલેક્ટર સાહેબનો ઓર્ડર મળ્યો એટલે હું હારકટીઓ બે ગાવ લેટર લોબી કરવાનું ચાલુ કરીને છે. 4 લેટર લોબી કરીને હારકટીઓ ઘેર પહોંચી ગયો. મેં મારા ભણી બેન 11 વાગે બધા ક્ષેત્રમાં ફુવારા ઉભા કરીને છે. મોટર ચાલુ કરીને ફુવારા પાણી વાળ્યો બ્રો. ચક 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 ફુવારા ભરવાનું ચાલુ થઈ ગયા. ફુવારા પાણી વાળી તો અમારે 70 કટ્ટા બટાકા આશી વાયેલા. એમાં અમાર બેન ને મેડમ બધા ભેગા થઈને લેટર લોબી કરીને લગભગ 1 વાગે સુધી ફુવારા ઉભા કરીને છે. ફુવારા ફિટ કરીને તો ફટાફટ અમે ઘેર આવી જઈને થોડા દાડામાં અમાર ભણવાના વિવાહ આવી છે એટલે અમાર બની અમાર બદલે લુગડા પકાડ્યા હતો. 3 વાગે ચાની ચુસ્કી મારીનો છે. કંટાળો લાવવાનો એટલે અમે 20 બે જણા ધોજવાડા રવાના થઈ ગયા. ધોજવાડા પહોંચીને તો 20 બાર દાઢી કરવા પહોંચી જાય. મેં ફટાફટ કંટાળો લીધો. બિગ બેન ફ્લાવર ભાઈ મળી તો લાલભાઈ ને લુગડા સીવડા આલે. લુગડા આલીને ફટાફટ હું કોલોની શૈલેષભાઈ દુકાને પહોંચી ગયો. પરમદાડે સબજોડી ફોર્મ ભરાયું એટલે પ્રિન્ટ નથી બહાર નીકળે એટલે હું આજ પ્રિન્ટ લેવા આવ્યો પણ એરન ના લીધે આજે નથી નીકળી એટલે ફોલોવર ભાઈ મળી તો ગાવ ગામ પહોંચી જાવ. અમારા ગામના જયંબે ની પકોડી ખાવા ફટાફટ ગુબાથી પકોડી ઠાપ કરીને હું ધોજવાડા રવાના થઈ ગયો. ધોજવાડા અમાર ભણન પીસી બે જણા બાલ દાઢી કરીને ચકાચક બાલા જેવા થઈ ગયા. અમે 100 વાગે ઘરે રવાના થઈ ગયા. બોલો જય શ્રી સીતારામ.